સમાચાર સુરતથી સામે આવ્યા છે। સુરતના માંડવીના અરેઠ ગામે આવેલ સ્ટોન ક્વોરીનો મામલો સામે આવ્યો છે। અરેઠ ગામ સજ્જડ બંધ રહ્યું છે। આ અંતર્ગત સ્ટોન ક્વોરી બંધ કરાવવાના મુદ્દે સમગ્ર ગામ બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ગ્રામ લોકો ભેગા થયા છે અને રેલી કાઢવામાં આવી છે। ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત દ્રશ્યો સામે આવ્યા છે। અરેઠ ગામની આજુબાજુમાં 5 જેટલી સ્ટોન ક્વોરીઓ આવેલી છે। તો સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેને લઈને ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। બ્લાસ્ટિંગથી ગામના ઘરોમાં તિરાડો પડે છે તેમજ ખેતીમાં પણ મોટા પાયે નુકસાન થાય છે તે ખેડૂતો ચર્ચી રહ્યા છે। તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો અરેઠ ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો છે। અરેઠ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયો છે। ગ્રામજનોએ રેલી કાઢીને ક્વોરી બંધ કરાવવા માટે વિરોધ કર્યો છે। પોલીસ દ્વારા ગ્રામજનોને ક્વોરી પર જતા અટકાવવામાં આવ્યા છે। તો મોટી સંખ્યામાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે।